ચાલો જય માતાજી, જય શ્રી કૃષ્ણ। શ્રી બાપા સીતારામ સેવા સમિતિ ટ્રસ્ટ વિરંગામ, તારીખ 12 તારીખ 3 મહિનો 2026 ગુરુવાર સવારે આજનું ભોજન રાખવામાં આવેલ છે। સૌ વસંતબેન દશરથભાઈ કુમારખાણિયા, હસ્તકમાં છે આપણા વિજયભાઈ દશરથભાઈ કુમારખાણિયા। તો ભગવાન એમની દિવ્ય આત્માને શાંતિ આપે, સૌ વસંતબેનની તે જ પ્રાર્થના કરે છે। પહેલી પુણ્યતિથિ નિમિત્તે સેવા આપનાર છે ને પ્રગતિમાં આગળ વધારે આપણા વિજયભાઈ દશરથભાઈને બાપા સીતારામ ખૂબ એટલે ખૂબ આગળ વધારે એમનો આભાર વ્યક્ત કરું છું હું, વિજયજી મારવાડી। સીતારામ, જય શ્રી કૃષ્ણ। આ રીતે આપણી સેવાનો લાભ લેતા રહો। શ્રી બાપા સીતારામ સેવા સમિતિ ટ્રસ્ટના અંદર મોબાઈલ નંબર 57589352 વિજયજી મારવાડી, વિરંગામ ખાતે દરેક હોસ્પિટલ ખાતે આ રીતે ટિફિનની વ્યવસ્થા આપણે આપતા રહીશું। તમારો એક સાથ ને એક સહયોગ જોઈએ। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। શ્રી બાપા સીતારામ સેવા સમિતિ ટ્રસ્ટ વિરંગામ, આ રીતે આપણા વિરંગામ ખાતે ગાંધી હોસ્પિટલ, આંખની સાર્વજનિક હોસ્પિટલ, શિવ ભાગ્ય સારીગ્રામ, નવજીવન, આ દરેક હોસ્પિટલના અંદર આ રીતે અલગ અલગ હોસ્પિટલોના અંદર બહાર ગામના જે પેશન્ટ હોય અને આ રીતે આપણે જમવાની વ્યવસ્થા આપવામાં આવે। આગેના હોય એમને સાંજે બધું રોકાણ થતા હોય તો ટિફિન ભરી આપવામાં આવે। આપણો મોબાઈલ નંબર છે ટિફિન નોંધવાનો 57589352। અઠવાડિયે 4 દિવસે 5 દિવસે એકાદ રીતે કેમ્પ રાખી માણસોને જમાડી। એથી કોઈ દાતાશ્રીઓ કે કોઈ 100 માણસનો રસોડો નોંધાવે, કોઈ 50 માણસનો નોંધાવે, એ રીતે આપણી સંસ્થાની પ્રવૃત્તિ કરી। આજનું ભોજન છે આપણે સૌ વસંતબેન દશરથભાઈ કુમારખાણિયા હસ્તકમાં છે આપણા વિજયભાઈ દશરથભાઈ કુમારખાણિયા। તો પુણ્યતિથિ નિમિત્તે સૌ વસંતબેનની દિવ્ય આત્માને શાંતિ આપે અને હસ્તકમાં આપણા વિજયભાઈ દશરથભાઈને પ્રગતિમાં આગળ વધારે એ જ દીવાની પ્રાર્થના। સીતારામ, જય શ્રી કૃષ્ણ। આપણે કોઈ એવા 2-5 માણસો રાખ્યા નથી આપણી સંસ્થાના અંદર। શ્રી બાપા સીતારામ સેવા સમિતિ ટ્રસ્ટના અંદર આપણે પોતે જે કોઈ ભંડાર ખૂટ્યો હોય તો શ્રી બાપા સીતારામ સેવા સમિતિ ટ્રસ્ટને પોચબુક આપવામાં આવે, એમને પણ જણાવીએ કે આ રીતે આપણે સહયોગ ખૂટી ગયો તો 2-5 માણસોને જાણ કરી એની મેળે લાભ લે કોઈ 25 માણસ, 50 માણસ, 100 માણસને રસોડા માટેનું। યુટ્યુબમાં છે આપણો આ વિડીયો, શેર કરો, બને એટલે લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો। તમારો એક શેર પણ આપણાને આગળ વધારે। બાપા સીતારામ તમારે ભર્યા ભંડાર રાખે, જે શેર કરતા હોય એમ નહીં। લોકેશન એમ જ આપી મને